જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે કકોડાનું શાક બનાવવાના છીએ. તો આજની રેસીપી તો બહુ જ મસ્ત બનવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. અને જો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો એ આપણે કકોડાને લઈ લીધા છે, તાજા છે, જો તમે જોઈ શકો છો સાઈઝમાં પણ સારા એવા છે. અને એની સાથે જ 10 થી 15 જેટલા કારેલાઓ પણ જડ્યા છે, એટલે એ પણ આપણે એની અંદર. બાકી તમારા ગામમાં શું આ જોવા મળે છે? અમારા ગામમાં તો છે, પણ તોય વેચાતા લાવીને ખાઈએ છીએ, તો એટલા માટે. તો અહીંયા જોવો, આપણે કંકોડા લઈ લીધા છે અને આને સૌથી પહેલા આપણે ફોલી દેવાના છે. તમે જોઈ શકો છો આની છાલ આપણે સારી રીતે બધી જ ઉતારી દીધી છે. અને આની છાલ ઉતારવી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે સ્વાદમાં ત્યારે જ આપણને મીઠું લાગે છે. એના માટે સૌથી પહેલા આપણે કકોડાને સારી રીતે ફોલી લીધા છે. જોવો, તો આપણે કકોડાને ફોલીને પાણીથી 2-3 પાણીએ સારી રીતે ધોઈ દઈશું, જેથી કરીને એની જે છાલ હોય ઉપરથી એ પણ સારી રીતે નીકળી જાય અને આપણને વાઢવામાં સરળતા. તો એના માટે આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ દીધા છે. અને કોને કોને કકોડાનું શાક ભાવે છે એ પણ કોમેન્ટની અંદર કહેવાનું ભૂલતા નહીં. અને અહીંયા આપણે સારી રીતે આને ધોઈ દીધા છે અને સારી રીતે હવે આને સુધારી દઈશું. જોકે જો પાકા હોય તો આમાં કળી હોય છે, બાકી તો કોળી કળી હોય છે એટલે કઈ વાંધો ના આવે. પણ તોય કળીને જો કાઢીને શાક કરીએ તો શાક બહુ જ ટેસ્ટી બને છે. એટલા માટે આપણે થોડી થોડી કરીને કળીઓને પણ કાઢી દીધી છે અને જે પાકા હતા એને રહેવા દીધા છે. જો બાકી કકોડાને ફોલતા અને શાક કરતા બહુ જ વાર લાગે છે, એટલે અમુક લોકો નથી કરતા. પણ આવી રીતે એકવાર બનાવીને જરૂરથી ખાજો. પછી આમાં તેલ થોડુંક વધારે જોઈએ, એટલે મેં 3 થી 3.5 ચમચી જેટલું અહીંયા તેલ લઈ લીધું છે, તમે જોઈ શકો છો. હવે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારે આપણે એમાં લસણની પેસ્ટને એડ કરીશું. પણ આપણે કકોડાને પણ સારી રીતે સુધારીને ફરીથી ધોઈ દીધા છે, તમે જોઈ શકો છો કે આટલા કંઈક આપણા કકોડાની ક્વોન્ટિટી છે. અને હવે આપણે તેલ જ્યારે હલકું સફેદ થઈ જાય ત્યારે એમાં લસણની પેસ્ટને પણ એડ કરી દઈશું. તો એ અમે લસણને ફ્રાય થવા મૂકી દીધા છે. અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, પ્લીઝ. તો હવે આપણે કકોડાને પણ એની અંદર એડ કરી દેવાના છે. જોવો, તો આ ધીરે ધીરે કરીને આપણે બધા જ કકોડાને પણ એની અંદર એડ કરી દઈશું. જોવો, કકોડા કરતા કારેલાનું શાક વધારે ટેસ્ટી બને છે એવું માનવું મારું છે, કેમ કે મને કકોડા કરતા કારેલાનું શાક બહુ જ વધારે સારું લાગે છે. જો તમારે કારેલાની શાકની રેસીપી બીજી વાર જોઈતી હોય, એકવાર તો મેં વિડીયો બનાવેલો છે, પણ જો તમારે સારી રીતે જોઈતી હોય તો કોમેન્ટમાં કહી દેજો, આપણે ફરીથી કારેલાના શાકની રેસીપી લઈને આવીશું. પણ અહીંયા જોવો, કકોડાને આપણે સારી રીતે તેલમાં ફ્રાય થઈ દેવાના છે. પછી એમાં 1/2 ચમચી જેટલી હળદર એડ કરવાની છે, 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દેવાનું છે અને સ્વાદ અનુસાર નમકને પણ આપણે એડ કરી દઈશું. અહીંયા મેં જીરું સ્કીપ કરી દીધું છે. જોવો કેવું મસ્ત મજાનું શાક બનીને આપણું તૈયાર થઈ જવાનું છે. તો હવે આને હું સારી રીતે હલાવી દઉં અને ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે, જેથી આ ખુલ્લું હોય એટલે એનું જે ખારાશ હોય એ બહાર નીકળી શકે. જોવો કેટલું સેટિસ્ફાઈંગ લાગે છે જોતા. કલર જોવો તમે કેવો મસ્ત મજાનો આવી ગયો છે. પછી જ્યારે થોડા તે તેલમાં ફ્રાય થઈ જાય કકોડા, એટલે આમાં આપણે ક્વોન્ટિટી મુજબ પાણીને એડ કરી દઈશું. તો અહીંયા મેં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હશે મિનિમમ, તમે જોઈ શકો છો. હવે આને ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ સુધી સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર પાકવા દઈશું. જોવો, તો પછી તમે જોશો તો આપણું કંકોડાનું શાક
અડધું બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આટલો સ્વાદમાં પણ આટલું જ મસ્ત હતું અને ખુશ્બુમાં પણ આટલું જ મસ્ત હતું. તમે જોઈ શકો છો હજુ આને પાકતા 1 થી 1.5 મિનિટ લાગવાની છે. પછીથી હું તમને બતાવું કે કેવું શાક મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. જોવો છે ને બાકી મસ્ત. તો હવે આપણે 1.5 મિનિટ થી 2 મિનિટ પછી જોયું તો આપણું શાક બનીને બિલકુલ થઈ ગયું હતું તૈયાર. ખાવામાં પણ આટલું જ ટેસ્ટી અને દેખાવા કરતાં પણ ટેસ્ટમાં તો બહુ જ મસ્ત શાક બન્યું હતું. તો કોને કોને આ રેસીપી પસંદ આવી છે એ કોમેન્ટની અંદર કહેવાનું ભૂલતા નહીં. અને જોવો કેવું મસ્ત મજાનું પાકીને તૈયાર થઈ ગયું છે. આને તમે ગરમા ગરમ બાજરીના રોટલા સાથે ભોજનમાં લઈ શકો છો, કેમ કે ઘઉંની રોટલી સાથે થોડું ખારાશ વાળું લાગે, પણ આ શાક ખારાશ વાળું તો બિલકુલ બી નથી. એટલે આપણે રોટલાની અંદર આ શાકને લઈને ખાઈ શકીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય રામા.